હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અમે છે ને પેલું દેખાય ને ત્યાંથી ચાલતા ચાલતા અહીં સુધી આવતા રહ્યા છે. અને આજે જઈએ છે બજારમાં, થોડું ઘણું બધું લેવાનું છે ને, તો જવું પડે એમ જ છે. એટલે મારું જ લેવાનું છે, એટલે પછી સંજુ આવે છે મારી જોડે હંગાત. અને અહીંયા છે ને લીમડાનો છાયો ને, તો ઊભા રહ્યા છે થોડીક વાર, ને સંજુ? તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને થોડોક થાકો પી લે, થોડુંક ચાલતા અહીંયા સીધા ચાલીને જતા રહીએ એમ વિચારીને હવે ચાલતા ચાલતા જઈએ છે. અને હવે થાકો પી લીધો, પાછી યાદ આવી ગયું તો બ્લોગ ચાલુ કરી દીધો. અને આ બાજુ દેખો, ઠેઠા ઠેઠ સુધી ઈંટો છે ને બહુ જ બધી છે અહીંયા, કેમ કે અહીંયા ઈંટોનો ભટ્ટો પણ નજીકમાં છે ને, એટલે ઈંટો બધી અહીંયા જ લાવીને મૂકે નજીકમાં. પણ શું કરવાનું હોય તો આપણે લઈ જઈને મૂકી દઈએ. પાછા ટ્રેક્ટર પણ આવે છે આ બાજુ સાઈડમાં રહીએ. તો ફ્રેન્ડ્સ, હવે છે ને થોડુંક બજાર હવે થોડુંક નજીક જ છે, પણ થોડોક છાંયો આવ્યો તો ધીરે ધીરે અહીંયા ચાલીએ. અને આગળ છે ને અહીંયા નદી છે. પહેલાં તો ઉતરાય નહીં ને એવું હતું, હવે તો મસ્ત બનાવી દીધું. તો ફ્રેન્ડ્સ, હવે છે ને આટલું ચાલીને આવ્યા ને, તો દેખો હવે છે ને હવે દેખાય છે બધા ઘર ને એવું બધું, મકાનો દેખાય છે. હવે ત્યાં બજાર જ આવી ગયું. હવે આટલું જ ખાલી ચાલીને જવાનું અને બજાર. અને અહીંયા છે ને નદી છે, પણ આટલું આટલું પાણી રહ્યું છે. આ બાજુ કેવું કરી દીધું. બપોરનો અત્યારે 1 વાગી ગયો છે. અમે પાછા વળી ગયા અને મેં સાવેની એટલી લીધી છે. અને સંજુ છે ને બધું સામાન લઈને જાય છે આગળ. એ ઠેઠ આગળ ચાલે ને, મને તો ધીરે ધીરે ચાલે, એટલે હું છે ને પાછળ છું. તો 2-3 થેલી ને એવું બધું લઈને હવે આગળ છાંયો દેખાય ને ત્યાં બેસીએ થોડીક વાર. બાકી તો થાકી જશે એમ, થકાય નહીં, પણ આ તડકો બહુ લાગે ને એટલે વધારે થોડુંક પેલે થાય છે. અને બજારમાં એટલું બધું પબ્લિક ને એવું બધું હોય ને, એટલે બ્લોગ બનાવવાનું પણ મન નહીં થાય. અને ગરમી થતી હોય ને એવું બધું થાય. અહીંયા ખુલ્લામાં આવીને થોડુંક સારું લાગે ને, એટલે સારું છે. અહીં દેખો પેલી બાજુ છે ને કંપની ને એવું બધું. હવે થોડુંક આગળ જતાં લીમડો આવે એટલે થોડુંક બેસીને પાણી પણ છે એટલે પીએ, અને પછી ચાલીએ એટલે ડાયરેક્ટ ઘરે. અમે તો અહીંયા આવીને બેસી ગયા, અને હવે છે ને થોડુંક પાણી હાની પીએ ને પછી ચાલીએ. થોડુંક કેટલા કિલોમીટર હશે સંજુ? હા, 2 જેવું હશે ને, 2 કિલોમીટર જેવું છે. પછી હવે ચાલશું ને એટલે ડાયરેક્ટ ઘરે જઈને એટલે 2 જગ્યાએ બેઠા ને પાણી હતી પીવું. થેલીમાં તો મૂકી દે, પી હોય પી. અને છે ને અમારી બાઇક પણ અમારે છે ને એન ટાઈમ પર સાથ છોડી દીધો ને, એટલે એને પણ આરામ આપી દીધો છે. હવે અમે નહીં સમજ્યું કઈ ને ખાસ સાથે સળગાઈ દેવાનું છે, નથી રાખવું. હવે છે ને હું આવીને હુઈ જ ગઈ હતી. પછી બપોરે ને અત્યારે ખાવા માટે બેસી ગઈ છું. તો દેખો, ભીંડાની શાક છે અને રોટલો છે મકાઈનો. તો ખાઈ લઉં. અત્યારે 3 વાગી ગયા છે, પણ છે ને ચાલીને આવીને તો થાકી ગઈ ને, એટલે પછી સૂઈ જ ગઈ. અમે તારા હવે ખાઈને અને બધું સામાન ને બધું એવી જ રીતના મૂકીને ત્યાં સૂઈ જ ગઈ હતી. મેં સામાન પણ સરખી રીતના નહીં મૂકી. તો ખાઈ લો હવે છે ને હું લઈએ ને તો તમને બતાડું, કંઈ વધારે નહીં, પણ ખાલી કપડાં ને એવું બધું નહીં સમજ્યું, જરૂર પ્રમાણે. અને મારે છે ને બધા કપડાં ફિટ આવે ને, એટલે એમ થોડુંક ગમે નહીં આવી ગરમીનું, નહીં બધા ખુલ્લા હોય ને તો થોડુંક સારું. બાકી તો બીજા તો આવતા નથી, એટલે પછી તો આવી જવા ને એટલે રહેવા દે. પણ હવે પહેરવા જો ને આવી ગરમીના કપડાં ફિટ હોય ને એવું, તો પછી આવું હોય તો ગમે, શ્વાસ પણ નહીં લેવાય ને એવું થાય ને. એટલે પછી થોડા ઘણા છે ને વધારે મોંઘા ને 100-200 વાળા એવા બધા લઈ આવી મેં બજારમાંથી.
ને સંજુ ફિટિંગ ને એવું બધું કરાય તને ને. પૈસા મોકલેલા કે ને એના લઈ આવી. હા પૈસા મોકલ્યા હતા ને એના જ લઈ આવી. તો આ દીખો છે ને આ ટોપ છે ને 200 રૂપિયાનું છે ને સંજુ. લહેંગી સોદી છે આ નહીં અંદર છે અને આ 100 રૂપિયાવાળા એટલે ખુલ્લા ખુલ્લા હોય ને તો સારું એમ. તો દેખો બસ આવા છે ને હું આવું લેવા માટે ગઈ હતી. બાકી બીજી બધી વસ્તુ હોય ને તો કંઈક કરિયાણામાં એવું કંઈક લાવવું હોય ને તો સંજુ લઈ આવે, પણ મારે લેવાનું હતું ને એટલે. તો આ ટોપ છે ને ખાલી 100 રૂપિયાનું છે. ચાલુ ત્યારે ને એવા બધા હું લઈ નવા જ છે પાછું કંઈ પેલા અહીંયાથી નહીં નવા જ છે કે સંજુ કોઈ કમેન્ટ કરશે એવું કંઈ પણ છે ને કેમ કે ચાલુ પહેરવાનું એટલે થોડું સસ્તું લેવાય ને હવડે કઈ નવું લઈ જવાનું. અને આ છે ને આ હોય 100 રૂપિયાનું છે પણ આ ને આ સંજુની પસંદ છે. અને કીધું ને આ બીજા આ સંજુને પસંદ આવ્યું હતું. અને આ પેલી જોડ હતી કોઈક રસ્તામાં એમ ખાલી દુકાનવાળાનું કંઈ નહીં હતું સંજુ. કોઈક અહીંયા ખાલી ઊભી રહી હતી ને કોઈક લેવા આવવાનું હતું ને તે બેન ત્યાં ઊભા હતા ને તે પસંદ કરી હાલે 2-3 કાઢીને આપ્યા ને તો પછી આપણે એમ આપણને એ કાઢીને આલે તો આમ થોડુંક સારું લાગે. એટલે પછી છે ને મેં કહું સારું તમારા પસંદથી એક લઈ લઉં. તો એ બેનના પસંદથી એક લઈ લીધો અને આ સંજુના પસંદથી. અને આ મારું લીધો તો પહેલાં જ પણ ખાલી ફિટિંગ કરાવવા માટે લઈ. ફિટિંગ ખાલી થોડા દોરા ભરાવાના હતા ને એટલે લઈ ગઈ. અને આ દુપટ્ટો 100 રૂપિયાનો હતો ને કંઈક જવું હોય હવે તડકો ને તો થોડુંક છે ને ઓઢીને જવાય એમ. બાકી મેં પેલી જૂનો દુપટ્ટો લઈને જતી હતી જઈ જવું હોય ને તેવું છે. અને આવશે લેંગી છે પ્લાઝા છે થોડા ખુલ્લા ખુલ્લા. સંજુ કે હવે એમ થોડુંક હોય તો સારું એમ ઉનાળામાં ઢગલો થઈ જેવું દેખાય. ફોટોની પેકિંગ કરવા જે હોય ને એ સંજુ બધું મને બ્લેક લેવડાવે. પછી પેલા એમ કે આ લઈ લો ને આ એમ કે તમે કહો આને જે પસંદ આવે ને એ. અને સંજુ છે ને વધારમાં વધારે બ્લેક જ પસંદ કલર ને એ જે હોય ને તે એ જ લેવડાવે બીજા કોઈ કલર જ નહીં. મસ્ત લાગે નહીં પણ એમ તો સારું છે. સંજુને પસંદ એમ તો મને ગમે એમ. મને પસંદ કરેલું પછી મને નહીં ગમે પણ. અને આ છે ને પાટલો લઈ આવી બેહવા માટે. કપડાં ધોવું ને તો એ બેહાય નહીં, રાંધવા બેહું નીચે તો એ બેહાય નહીં. પછી લઈ લીધો. બહુ મોંઘો આવે ને 120 રૂપિયા લીધા બોલ. પણ એમ આમ કેવું છે ને કડક કડક એકદમ મસ્ત છે. કંઈ વાંધો નહીં આવે લે ને ચાલો. બિહાય તો ખરું ને. અને આ સાવે નહીં બધું સફાઈ કરવાને એવું જોવે ને એટલે સાવેને લીધે ને માટલું મૂકવાનું લીધું ને. માટલું છે ને મેં નીચે જ મૂકતી હતી તો સંજુને યાદ આવ્યું તો સંજુ માટલું મૂકવાનું લઈ લે ને પછી માટલું મૂકવાનું લઈ લીધું. આની લેંગીસ છે ને લીલા કલર એને દોરાની ભરાયેલા કેટલા બધા લીલી ચાલશે. હવે કેટલા લઈ 30 રૂપિયા લઈ તો પછી કપડાં તો સસ્તામાં લીધા એના દોરા ભરાવાના 30 રૂપિયા કોણ આપે એટલે ચાલી જશે. મારે આવડે સિવાય ને એટલે જાતે દોરા ભરી લઉં એ મારું નક્કી નહીં. તો આ લેંગીસના ટોપ ને એટલે 200 રૂપિયાનો આનો દુપટ્ટો પણ છે ને એટલે પણ એ તો પહેલાં લીધું જ હતું. તો ફ્રેન્ડ્સ આટલું છે ને હવે સંજુ મને
લઈ આપ્યું આજે. એ મને શરમ આવે. બધાની પ્યાર તો તને શરમ આવે. પણ છે ને સાંજે મને કેવું સાંજે નહીં ફીટ કપડાં ગરમી થાય ને તો હોવાય જ નહીં. એટલે પછી સાંજે મેં તો આમથી આમ ફરું તો સંજુ કે મેક્સી બધી લઈ લે ને તો ગ્રાઉન્ડ તો થોડુંક સારું હોય એમ. મને તો આવું મેં કોઈ દિવસ પહેરીને મને શરમ આવે. મને પણ બધા પહેરતા જ હોય જ ને સંજુ. બજારમાં તો બધા પહેરતા જ હોય ને. પછી ગામડામાં મોટું પડે મોટું તો આવું ખુલ્લું જ હોય અને આ લંબાઈમાં તો શું ખબર એ અમે પગેથી જ આવતું હોય મેં કોઈ દિવસ પહેરીને. અત્યારે છે ને 3:30 વાગ્યા. સંજુ હજુ આરામ જ કરે અને એને છે ને હવે કામ પર જવાનો પણ ટાઈમ થઈ ગયો છે પણ ખબર નહીં આવું નાવાનું છે ને એટલે સંજુને પાણી ને એવું બધું ગરમ કરી આલું. સંજુ પાછા ઠંડા પાણી નહીં ના આવી ગરમી તો ગરમ પાણી જ જોવે. હે હાડકા દુખે ઠંડા પાણી નહીં ગરમ પાણી તો સારું. તો સંજય હવે ગરમ પાણી કરી આલું અને છે ને પછી કામ પર જતો રહેશે. બ્લોગ પણ નહીં મુકાય. પાછા અમુકનો ફોન આવે ને સંજુ આજે બ્લોગ મૂક્યો કે ને એમ પૂછી જોવે. એટલે આમાં આપણે એટલું આપણી રાહ જોતા હોય એટલું આપણને પેલું એ કરતા હોય તો આપણે પછી બ્લોગ મૂકવો જ જોઈએ ને નહીં. એટલે છે ને હવે બ્લોગ પણ એન્ડ કરી આલું સંજુને. બાકી તો જેને આપણા પ્રત્યે લાગણી નહીં હોય એમને આપણે યાદ કર્યા કરે ને આપણે યુટ્યુબ ફેમિલી આપણા પ્રત્યે કેટલી લાગણી કહેવાય નહીં. બાકી ફોન કરીને હોય પૂછતા હોય એટલે ભલે નાનો પણ બ્લોગ બનાવીને મૂકી દઈએ હવે. અને આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ. આવી રીતના આજનો બ્લોગ હતો ફ્રેન્ડ્સ. બજારમાં ગયા અને પાછા આવ્યા તઈ બજારમાં ગરમી એટલી થાય ને એવું બધું ને એટલે પછી બ્લોગ બનાવવાનું મન નહીં થાય અને પબ્લિક એટલું એમ હોય. હવે કેમ કે અત્યારે અમારે આ બાજુ છે ને લગ્નની સિઝન એમ. બીજાને બધાને શિયાળામાં લગ્ન થતા હોય પણ આ બાજુ અત્યારે હોળી પછી બધાના શરૂઆત થતી હોય ને એટલે લગ્નની સિઝન એટલે પબ્લિક તો હોય જ. તો એવું છે. તો હશે ને બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.